મજા લાગે છે. જીવન સજા નહીં લાગતા, એને મજા લાગે છે. તો ભગવાને આપણને જે શરીર આપ્યું છે એ જીવન પ્રત્યે તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો ને, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મુખ્ય વસ્તુ તમે જે આ જીવન ભગવાને આપ્યું તો કઈ દ્રષ્ટિથી તમે જુઓ છો ને, પોઝિટિવ દ્રષ્ટિથી જુઓ છો કે નેગેટિવ દ્રષ્ટિથી જુઓ છો, તો તમારી પહેલી વસ્તુ આ આવે. એમાં બીજી વસ્તુ આવે છે કે મૃત્યુ. મૃત્યુ તો શું છે? મૃત્યુ એ કુદરતનો અટલ નિયમ છે. ભગવાન પણ ગીતામાં કહે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેનો જન્મ છે ને એનું મૃત્યુ નિશ્ચિત છે. આ એક અટલ નિયમ છે. તમારો જન્મ થયો એટલે મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ તો ગમે તે પ્રમાણે પોતે આવવાનું છે. અને ત્યાર પછી કહે છે વાંસાસી જીર્ણાની યથા વિહાય નવાની ગુણાતી નવો પ્રાણી. જેવી રીતે માણસ હોય છે એ પોતાના જૂના વસ્તુઓ છોડીને નવા વસ્તુઓને પોતે ધારણ કરે છે. એક્ઝેક્ટલી તે જ પ્રમાણે આ જીવાત્મા છે. એનું શરીર કેવું બની ગયું હોય? જીર્ણ શીર્ણ થઈ ગયું હોય, બધી રીતે કંટાળી ગયો હોય માણસ, તો ભગવાન શું વિચાર કરે કે આ બિચારો જેનું શરીર આખું જીર્ણ શીર્ણ થઈ ગયું છે તને નવો દેહ કે આપું. એટલે આપણું મૃત્યુ પોતે થાય. જેવી રીતે મા હોય છે, એ મા પોતાના બાળકને ગંદુ થયું હોય તો નવડાવી ધોવડાવીને પછી આંગણામાં રમતું મેલે છે. એક્ઝેક્ટલી તે જ પ્રમાણે ભગવાન પણ આપણને નવડાવી ધોવડાવીને આપણું શરીર જીર્ણ શીર્ણ થઈ ગયું, નવો ફર્સ્ટ ક્લાસ આપણને દેહ આપણને ફરીવાર જગતના આંગણામાં આપણે રમવા માટે પોતે આવીએ છીએ. મૃત્યુ એ અમંગળ ઘટના નથી, મૃત્યુ એ મંગલ ઘટના છે. સાસરેથી પિયર જતી સ્ત્રી અને પિયરથી સાસે જતી સ્ત્રીને એટલો બધો પોતે આનંદ પોતે આવતો હોય છે. તો એ જ પ્રમાણે આપણે સૃષ્ટિની અંદર 50, 60, 70, 80 વર્ષ પછી ભગવાન પાસે જઈએ તો આપણને કેટલો બધો આનંદ પોતે થવો જોઈએ. ટૂંકમાં એક વસ્તુ આપણે સમજી લઈએ કે મૃત્યુ નિશ્ચિત છે, અટલ છે. અને આપણા ભગવાને જે મનુષ્ય દેહ આપણને આપ્યો છે એની યોગ્ય અર્થની અંદર ભગવાનને ગમતું જીવન આપણે કરીએ ને તોય ઘણું પોતે છે. ગીતામાં ભગવાન શું કહે છે કે હે અર્જુન, દુનિયામાં કેટલા બધા માણસો છે, 1000 માણસની અંદરથી એકાદ માણસ મારી જોડે આવવા માટે પ્રયત્ન કરે છે. 1000 માણસમાંથી એક જ માણસ મારી જોડે આવવા માટે પ્રયત્ન કરે છે. પ્રયત્ન કરનારા હજારો માણસ હોય, એમાંથી પણ એકાદ માણસ મારી જોડે આવી શકે છે. તમે વિચાર કરો કેટલી બધી વાત ભગવાન જોડે કે એમને જવાય છે? એ રસ્તામાં પડેલી વાત છે. એના માટે તમારે સાધના કરવી પડે, તપસ્યા પોતે કરવી પડે, તો જ ભગવાન જોડે જવાય. પણ સાથે સાથે આપણે એ પણ સમજી લેવું જોઈએ કે ભગવાન મેળવવા સહેલા છે, કારણ કે તે આપણી અંદર પોતે રહેલા છે. આવું જો પોતે માનીએ તો આપણે ભગવાનને પણ આરામથી પોતે પ્રાપ્ત પોતે કરી શકીએ છીએ. બહુના જન્મના અંતે જ્ઞાનવાન પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિ મહાત્મા સુદુર્લભમ. ટૂંકમાં કે આ પ્રમાણે વાત કે મૃત્યુ જે છે ને એ મૃત્યુથી ગભરાવાની કોઈ જરૂર નથી. ભગવાન કહે છે કે હે અર્જુન, શરીર તો સેંકડો વખત આવશે ને જશે, તું જેટલા કહીશ ને એટલા તને દેહ તને આપીશ છે. શરીર આપવાની મારી પોતે તૈયાર છે, પણ તું તારા મન અને બુદ્ધિ છે ને એ મારી અંદર તું પડી દે તો આ ભવસાગરમાંથી તું પાર પોતે કરી જઈશ. ટૂંકમાં તમે મૃત્યુ તરફ કઈ દ્રષ્ટિથી જુઓ છો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પહેલી વાત આપણે સમજ્યા કે જીવન પ્રત્યે, બીજી વાત આપણે સમજ્યા કે મૃત્યુ પ્રત્યે. આ બધી વાતો આપણે શા માટે સમજવી પડે? કારણ કે આપણી માનસિકતા એ પ્રમાણે છે ને કે આને ધાર્મિક ધર્મ કહેવાય. પછી ત્રીજી વસ્તુ આવે છે સુખ અને દુઃખ. માણસના જીવનની અંદર સુખ દુઃખ તો આયા કરવાના. સુખ દુઃખ વગર કોઈ જીવનની કોઈ પ્રકારની મજા નથી. તડકો છાયો પણ પોતે આયા કરશે. સુખ એ ભગવાનની પ્રસાદી છે. માણસ પોતે માને સુખ છે ને એ ભગવાનની પ્રસાદી છે, અને દુઃખ છે ને એ ભગવાનની કૃપા છે. દુઃખ આવે તો ભગવાનની કૃપા કહેવાય કે આ દુઃખમાં આપણે ભગવાનને યાદ કરીએ, સુખમાં ભગવાનને યાદ કરતા નથી. સુખ આવે એટલે શું થાય? પૈસા આવે ને તો માણસનું વાણી, વર્તન, ભાષા બધું બદલી જાય. એટલે બોલવાની સ્ટાઇલ આખી અલગ હોય.
વાણી, વર્તન, ભાષા બધું પોતે બદલાઈ જાય. સુખમાં આમ જબરજસ્ત પોતે આમ દોડતો હોય, પણ સુખના દિવસો જલ્દી પસાર થઈ જાય. દુઃખ આવે એટલે ભગવાન પાસે, માણસ પાસે, ભગવાન પાસે જાય. અને તેટલા માટે આજે ક્રિકેટની રમત ચાલે છે ને, ક્રિકેટની રમતની અંદર ફાસ્ટ બોલ પણ આવે, ગુગલી બોલ પણ આવે. હવે જ્યાં ફાસ્ટ બોલ આવે, ગુગલી બોલ આવે, અને જે બેટ્સમેન છે ને એ કઈ રીતે રમે છે, એને વિકેટ સ્ટમ્પ સાચવવાના હોય છે, બરાબર. તો એ કેવી રીતે રમે છે ને એના ઉપરથી એ શ્રેષ્ઠ બેટ્સમેન પોતે કહેવાય છે, કારણ કે આઉટ થવો જોઈએ નહીં. એ પણ સુખના ફાસ્ટ બોલ પણ આવશે, દુઃખના ગુગલી બોલ પણ આવે છે. અને તમે કેવી રીતે રમો ને ધેટ ઇઝ પોતે ઇમ્પોર્ટન્ટ છે. અને શ્રેષ્ઠ ખેલાડી પોતે કહેવામાં આવે છે. અને ભગવાન પણ ગીતામાં કહે છે કે જે માણસ સુખ દુઃખમાં સમાન માણસે પોતે રહેવું જોઈએ, કારણ કે આ બધું ભગવાને મોકલેલું છે. ભગવાન કે એમને નથી મોકલતા. જે કંઈ કરે છે ને એ ભગવાન સારા માટે કરે છે. હવે આપણે વાત કરીએ કે આપણા દેશની અંદર મહાન સંતો થઈ ગયા. એ લોકોની જીવન તરફ જોવા, સુખ દુઃખ પ્રત્યે જોવાની દ્રષ્ટિ કયા પ્રકારની હતી? તમે તુકારામની વાત કરો તો તુકારામની પત્ની કેવી હતી? ઝઘડાખોર હતી, પવન જોડે ઝઘડે એવી હતી. એનો બહુ ત્રાસ હતો તુકારામની પત્નીનો. છતાંય પણ તુકારામે શું કીધું ભગવાનને કે ભગવાન તે મને કેટલી સરસ પત્ની આપી છે, આવી તે પત્ની આપી, ઝઘડાખોર, કજિયાખોર, એટલે મારી છે ને એમાં આસક્તિ થતી નથી. મારું ધ્યાન તારામાં જાય છે. ત્યાં જો અપ્સરા જેવી રૂડી રૂપાળી ગોરી પત્ની આપી હોત તો એમાં આસક્ત થઈ જાત, તારું નામ ના લઈ શકત. તે આવી પત્ની આપીને એ મારા ઉપર બહુ પોતે ઉપકાર કર્યો છે. તુકારામ પોતે આ પ્રમાણે ભગવાનને પોતે કહેતા હતા. તો સામે પક્ષે સંત એકનાથ, તેમની પત્નીનું નામ ગિરજાદેવી, બધી રીતે અનુકૂળ હતી. એકનાથના મનમાં શું ચાલે છે ને એ ગિરજાદેવી પોતે સમજી પોતે લેતા હતા. ટૂંકમાં બંને પતિ પત્ની વચ્ચે ગાઢ ઐક્ય હતું, ભરપૂર પોતે પ્રેમ હતો, બંને એકબીજાને પોતે સમજી શકતા હતા. એટલે એકનાથ ભગવાનને કહે છે કે ભગવાન તે આવી સરસ અનુકૂળ પત્ની આપીને જેથી હું તારું કામ પોતે કરી શકું છું. ત્યાર પછી આપણા મહાન સંત નરસિંહ મહેતા, નરસિંહ મહેતાની પત્ની સુંદર, સુશીલ, પ્રેમાળ અને વિવેકી હતી. પણ એ સુંદર પ્રેમાળ પત્ની મૃત્યુ પામે છે તો નરસિંહ મહેતા કંઈ કમ્પ્લેન નથી કરતા કે ભગવાન તે આવું કેમ કર્યું. ઉડતા શું કહે છે કે ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભસતું હજી ગોપાળ. ટૂંકમાં આ ત્રણે મહાન પુરુષો છે, એમની પત્ની છે, એમનું જીવન છે, અલગ અલગ પ્રકારનું જીવન છે, છતાંય જીવન તરફ કઈ દ્રષ્ટિથી પોતે જોવા છે ને, સુખ દુઃખ પ્રત્યે કઈ દ્રષ્ટિ જોવા છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે પણ સુખ દુઃખ પ્રત્યે આ રીતે જોવું જોઈએ. આપણે ત્રણ વસ્તુ સમજ્યા. પહેલાં જીવન પ્રત્યે, મૃત્યુ પ્રત્યે, સુખ દુઃખ પ્રત્યે, પછી વિથ. વિથ એટલે કે પૈસો. ઇફ યુ હેવ અ લોટ ઓફ મની વી કેન એન્જોય એવરી શોર્ટ ઓફ પ્લેઝર. એટલે કે આપણી પાસે પુષ્કળ પૈસા હશે ને તો દુનિયાના તમામ ભોગો આપણે ભોગવી શકીશું. એકચ્યુઅલી આપણા ઋષિમુનિઓ પણ આપણને સમજાવે છે કે માણસે પૈસા કમાવા જોઈએ, એની પાસે વિત્ત હોવું જોઈએ. પણ વિત્ત શા માટે હોવું જોઈએ? સંસ્કૃતિ માટે અને પ્રભુ કાર્ય માટે. એને પોતે વિત્ત વાપરે તેનો કોઈ અર્થ રહેશે કે વિત્તની જીવનની અંદર જરૂરિયાત તો પોતે છે, લક્ષ્મી તો હોવી જોઈએ. તમે રઘુરાજા જુઓ, રઘુરાજા પોતે બધી રીતે દાન દક્ષિણા કરી નાખ્યું હતું. અને વર્તંતુનો શિષ્ય કૌશ એમની પાસે 14 કરોડ સોનામરો માગવા માટે આવે છે ને તો એ વખતે કુબેર ઉપર ચઢાઈ કરે છે અને સોનાનો વરસાદ પોતે વરસે છે. હવે 14 કરોડથી વધારે થાય છે, છતાંય પણ હું કે આટલી લઈશ, વધારે લઈશ નહીં. ટૂંકમાં આપણો જે મુખ્ય પોઈન્ટ છે ને, જે સ્વાર્થ માટે વપરાય ને એને વિત્ત કહેવાય, એને પૈસો કહેવાય. અને પરાર્થે વપરાય ને એને લક્ષ્મી કહેવાય. તમે તમારા સ્વાર્થ માટે વાપરો એને વિત્ત કહેવામાં આવે. પરાર્થે તમે વાપરો એને લક્ષ્મી કહેવાય. પરંતુ જે પ્રભુના કાર્ય માટે વાપરવામાં આવે છે એને મહાલક્ષ્મી કહેવામાં. આ લક્ષ્મી પૈસાના ઘણા આપણે ખાલી પૈસો એટલે પૈસો સમજીએ છીએ, પણ લક્ષ્મી કોને કહેવાય, મહાલક્ષ્મી કોને કહેવાય? મહાલક્ષ્મી એટલે આપણી લક્ષ્મી પ્રભુના કામમાં વપરાય જોઈએ તો એ મહાલક્ષ્મી બને. બીજા માટે વાપરો તો લક્ષ્મી પોતે થઈ જાય. એ લક્ષ્મીનો યોગ્ય રીતે
માણસે ઉપયોગ કરવો જોઈએ અને તમારે વિચાર કરવો જોઈએ કે માણસે ભગવાને મને આટલી બધી લક્ષ્મી આપી છે, પૈસો આપ્યો છે, તો કેમ આપ્યો? કારણ કે ભગવાને મને શક્તિ આપી, તેથી હું કમાઈ શક્યો. ભગવાને શક્તિ ના આપી હોત તો આપણે પૈસા કમાઈ શકત ખરા? આપણને શરીર સુંદર સ્વસ્થ આપ્યું, જેથી આપણે દોડધામ કરી શકીએ છીએ, એટલે પૈસા આપણે મેળવી શકીએ છીએ. આવો માણસ પોતે વિચાર પોતે કરવો જોઈએ કે આટલી બધી લક્ષ્મી ભગવાને મને શા માટે પોતે આપી. ટૂંકમાં તમે વિત તરફ લક્ષ્મી પ્રત્યે કઈ દ્રષ્ટિથી જોવો છો ને, ધેટ ઇઝ પોતે આ પ્રમાણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પછી આવે છે, હું વારંવાર કેમ બોલું છું કે આપણા